अवधूत चिंतन श्री गुरुदेव दत्त। મિત્રો, મારા શ્રી પરિક્રમા કરતાં કરતાં ગાસણ ગામ આવ્યા અને ત્યાં જે પટેલ છે એના ઓટલા ઉપર આજે નિવાસ કર્યો છે. આ પટેલનો પરિવાર બહુ ભક્તિભાવવાળો છે અને એની ઈચ્છા છે કે મારા શ્રી અમારા ત્યાં ભિક્ષા લે. એટલે એમના પ્રેમના આગ્રહને વશ થઈને બીજે દિવસે સવારે મારા શ્રીએ બધી સામગ્રી લીધી છે એના ઘરેથી અને પોતાની ભિક્ષા બનાવી અને ભિક્ષા લઈને કીટીઘાટ જવા માટે નીકળ્યા છે. આવા પટેલ પરિવાર, ગામના પટેલ એટલે પેલા આગેવાન હોય એને એ વખતે પટેલ કહેતા, એની વાત નીકળે એટલે મને મારા શ્રી જ્યારે ઉછાલી આવ્યા ને, આશ્રમની શરૂઆત થઈ, જમીન જોઈ આશ્રમની શરૂઆત કરી, ઉછાલી આવ્યા ત્યારે આમ પણ કોઈ ગામની અંદર બહારની કોઈ વ્યક્તિ આવતી હોય કે સાધુ સંત આવતા હોય કે કંઈ નવું મકાન બનતું હોય કે આશ્રમ બનતો હોય ત્યારે ઘણા લોકો મારા શ્રી પાસે જવામાં સંકોચ કરે, ઘણા લોકો વિરોધ પણ કરે અને ઘણા લોકો હોય એ આવા સંતને ઓળખે તેમની નજીક આવી જાય. એવો ઉછાલીનો એક પરિવાર એટલે રમણ પટેલનો પરિવાર. રમણ પટેલ અને એમનો આખો પરિવાર મારા શ્રી જે દિવસથી ઉછાલી આવ્યા એ દિવસથી એમના પરમ ભક્ત. રમણ પટેલ પણ આજે ઉંમર થઈ પણ હંમેશા મંદિરે આવવાનું, આશ્રમ ઉપર આવીને ભજન ગાવાનું, સારા ભજન ગાય, રોજ આવવાનું. આજે પણ એટલી જ બધી સેવા, આખો પરિવાર સેવા આપે. અને જે તે સમયે મારા શ્રી એકાંતવાસમાં રહેતા કે આશ્રમમાં રહેતા તો ત્યાં આવીને સવારે સફાઈ કરવાની, પૂજાપાઠ કરવાના, નાના મોટા કામો હોય મારા શ્રીના, તો એ કામ પણ એ લોકો કરી દે. કંઈ રિપેર કરવાનું હોય કે કંઈ એવું કામ હોય તો પણ આ પરિવાર કરે. હવે આ પરિવારની પાસે પટેલના ત્યાં 2 ભેંસ હતી. એક ભેંસ દૂધ આપે અને બીજી એક ભેંસ હતી અને 2 જાંચળ. આજે દૂધ આપે એટલે મારા શ્રીને દૂધ રોજ જ પટેલ પહોંચાડે. હવે જે ભેંસ દૂધ આપતી હતી એ ભેંસ દૂધ આપતી બંધ થઈ. બીજી ભેંસ તો એવી હતી કે એને 2 જાંચળ હતા એટલે એ કોઈ કામની નહીં. એટલે પટેલે એ વખતે કોઈ ઓળ એટલે પહેલાં તમને ખ્યાલ હોય તો કુંભારના ત્યાં માટી લાવવા માટે વપરાતું, એટલે માટી લાવવા માટે ઓળને એ ભેંસ આપી દીધેલી. હવે આ ભેંસ જે હતી, જે દૂધ આપતી હતી, એ દૂધ આપવાનું બંધ થયું એટલે પટેલે મહારાષ્ટ્રીને કંઈ વાત ન કરી, પણ પટેલ બીજાના ત્યાંથી દૂધ લઈને મહારાષ્ટ્રીને રોજ પહોંચાડે. મહારાષ્ટ્રીને ખબર પડી કે આ દૂધમાં કંઈક પહેલાં જેવું દૂધ નથી આવતું. 2-4 દિવસ પછી પટેલને પૂછ્યું કે પટેલ, આ દૂધમાં કંઈ ફેરફાર લાગે છે, કેમ દૂધ આવું આવે છે? તો કે મારા શ્રી પેલી જે એક ભેંસ દૂધ આપતી હતી એનું હવે દૂધ પૂરું થઈ ગયું છે. ગામડાના શબ્દોમાં કહે તો કે હવે બાખડી ભેંસ થઈ ગઈ છે. અને બીજી જે ભેંસ હતી ને એને તો 2 આંચળ હતા, એ તો ભેંસ કંઈ દૂધ આપે એવી શક્યતા જ નહોતી એટલે કોઈ ઓળને આપી દીધી છે. અરે પણ ત્યાં શું કરવા આપી દીધી? મહારાષ્ટ્ર કહે છે એને પાછી લઈ આવો અને એને રાખી અને એની સેવા કર, એ દૂધ આપશે. એટલે પટેલ તો વળી પાછા મહારાષ્ટ્રીના જે વચન હોય એને તરત જ પાડે. એટલે પટેલ ઉપડ્યા અને પેલા ઓળ પાસેથી ભેંસ પાછી લઈ આવ્યા. એ ભેંસને ખોરાક આપે, એની સેવા કરે અને પાછી લઈ આવ્યા ત્યારે મનોમન એમણે સંકલ્પ કર્યો કે હે દત્ત પ્રભુ, હે ગુરુ મહારાજ, જો અમારી ભેંસ દૂધ આપશે તો એનું પહેલું દૂધ અને એનું જે પહેલું ઘી બનશે એ ગુરુ મહારાજની, રંગવદૂત મહારાજની પાદુકાજી ઉપર હું ચઢાવીશ એવો સંકલ્પ કર્યો. દત્ત મંદિરમાં હું આ પ્રસાદ તરીકે ધરાવીશ એવો સંકલ્પ કર્યો. સમય વીતતો ગયો અને બન્યું કે 2 આંચળવાળી જે ભેંસ હતી એ ભેંસ ગર્ભ ધારણ કર્યો અને એના ત્યાં એક નાનું સરખું બચ્ચું આવ્યું.
એ ભેંસ દૂધ આપતી થઈ ગઈ અને એ પટેલ વિચારમાં પડી ગયો કે બાપજીએ જે દત્ત બામણીમાં લખ્યું છે કે વંદ્યા ભેંસ દૂજવી દેવ હર્યું દારિદ્ર તે તતખ્યું. એ ભેંસનું દૂધ આવ્યું, ગુરુ મહારાજને વંદન કર્યા, બાપજીને પાદુકાજીને વંદન કર્યા અને કહેવા માંડ્યા કે ગુરુ મહારાજ આ તારી કેવી લીલા છે, જે અશક્ય હતું એ શક્ય બન્યું. એ રમણ પટેલ અને જે કહ્યું ને કે વંદ્યા ભેંસ દૂજવી દેવ હર્યું દારિદ્ર તે તતખ્યું. આ રમણ પટેલના સંતાનો સરસ ભણ્યા, સારી નોકરી કરે છે અને આજે પણ આખો પરિવાર આશ્રમ સાથે સંકળાયેલો ત્યાં ને ત્યાં જ રહે ઉછાલીમાં, એટલે ઉછાલીના નાના મોટા કામો પણ ધરે. હર્યું દારિદ્ર તે તતખ્યું. પરિવારમાંથી દરિદ્રતા એટલે માત્ર ધનની દરિદ્રતા નહીં, પણ જ્ઞાનની દરિદ્રતા હોય એ પણ દૂર થઈ. છોકરાઓ સરસ ભણ્યા, બુદ્ધિશાળી થયા અને આખો પરિવાર આગળ આવી ગયો. એવો કિસ્સો એ પટેલની વાત કરવાની આજના તબક્કે આપણને ઈચ્છા થાય. ગુરુ મહારાજ ત્યાંથી કીડીઘાટ જવા માટે નીકળ્યા છે અને આગળ જતાં જતાં ફતેહગઢ થઈને બાગદી સંગમ માટે પહોંચ્યા છે. રસ્તામાં કોઈને માર્ગ પૂછ્યો, પણ એ જે માર્ગ બતાવનારો હતો ને એ કોઈ વ્યવસ્થિત મળ્યો નહીં, એટલે એણે કહ્યું કે સીધે ચલે જાઓ. એમ કહીને ભાઈ ચાલ્યા ગયા. હવે તમે વિચારો કે ઘણી વખત આપણા જીવનમાં પણ એવું બનતું હોય કે આપણે કોઈ વ્યક્તિને પોતાના સમજીને તકલીફમાં હોઈએ ત્યારે માર્ગ પૂછીએ, સલાહ પૂછીએ તો ઘણા માણસ એવા મળી જાય કે તમને કંઈ ઠીક સારી સલાહ કે સાચી સલાહ આપે જ નહીં, ઉપરથી તમે અટવાઈ જાઓ. એવા પણ મળી જાય. હવે પેલા ભાઈ તો સીધે ચલે જાઓ એમ કહી અને જતો રહ્યો. એટલે મહારાજ શ્રી કંઈ માગ ચૂકી ગયા. એટલે ખેતરામાં ને બધું આવે એટલે આમ તેમ રખડતા રખડતા આગળ ગયા. એકલા હોઈએ આ તો વાતો કરીએ, બાકી આપણે અનુભવીએ તો ખબર પડે. સાંજ પડી ગઈ હોય, એકાંત હોય, ખેતરમાં ભૂલા પડ્યા હોઈએ, હવે ક્યાં જવું? અને ત્યાં દૂર એક ખેતરની અંદર એક માછડો દેખાયો. ખેડૂત જેમ નહીં પેલા 4 લાકડા ઊભા કરીને માછડો બનાવે અને એની ઉપર રાત્રે સૂઈ રહે, એવો માછડો દેખાયો. એટલે મહારાજશ્રીએ નક્કી કર્યું કે આજે ગુરુ મહારાજની એવી ઈચ્છા છે કે મારે આ માછડા ઉપર સૂવાનું છે. એટલે ત્યાં જઈ અને મહા મુસીબતે ઉપર ચડ્યા અને માછડા ઉપર સૂઈ રહ્યા. એમાં આડાવડા લાકડા હતા, ઘાસ હતું, એટલે નિંદ્રાદેવી તો ક્યાં આવે? અડધી નિંદ્રાદેવી આવી, અડધી નિંદ્રાદેવી ભાગી ગઈ. પણ ગુરુ મહારાજનું સતત રટન કરતાં કરતાં, ચિંતન કરતાં કરતાં, મનન કરતાં કરતાં ત્યાં રાત વીતી ગઈ. સવારે સૂર્યોદય થયો, સુંદર કિરણો જોયા, નર્મદા મૈયાની પૂજા કરી અને જ્યારે આગળ જવા માટે નીકળ્યા ત્યારે સવારના પોરમાં વહેલી સવારે એક ખેડૂત હશે તો આગલા દિવસે એની કંઈ ભેંસ પાછી નહીં આવી હોય, ખોવાઈ ગઈ હશે, એટલે નર્મદા કિનારે શોધતો શોધતો આવ્યો હશે. એ ગુરુ મહારાજને મળી ગયો. નર્મદે હર કહ્યું, મહારાજ કેમ છો? મહારાજ શ્રી કહે કે ભાઈ આ તો હું તો ભૂલો પડ્યો છું, મારે આગળ જવાનું હતું પણ મને કોઈએ રસ્તો બરાબર બતાવ્યો નહીં. એટલે તરત જ એ ખેડૂત સેવાભાવી એટલે કે ક્યાં જવું છે મારે? તે કે બાગદી સંગમ જવાનું છે. તો કે ચાલો ને હું તમને ત્યાં સુધી મૂકી જાઉં. તમે વિચાર કરો કે એક દિવસ કેવો હોય ને બીજો દિવસ કેવો હોય. આગલા દિવસે મહારાજશ્રી અથડાયા છે, ભોજનની વ્યવસ્થા નથી થઈ. બીજે દિવસે સવારના પોરમાં ઉઠતાની સાથે જ એક એવી વ્યક્તિ, એક ખેડૂત મળી ગયો કે જે રસ્તો બતાવવા તૈયાર થઈ ગયો. અને ત્યારે મહારાજશ્રી લખે છે કે ગઈકાલની અગવડ એ આજની સગવડમાં પરિવર્તિત થઈ ગઈ. આપણા જીવનમાં પણ એવું બનતું હોય કે એક દિવસ ઉદાસીનમાં જાય તો બીજો દિવસ કંઈક એવો પ્રસંગ બને કે આપણે આનંદમાં આવી જઈએ. એક દિવસ આપણે નિષ્ફળતા ભોગવી હોય
તો બીજો દિવસ એવો પણ આવે કે આપણે સફળતા પામવા માંડીએ, એનો આનંદ લૂંટવા માંડીએ. બાગદી સંગમ પર ગયા છે. ત્યાં એક સુંદર આશ્રમ છે, ખૂબ શાંતિ હતી. ત્યાં રાધા કૃષ્ણનું મંદિર છે, ગૌશાળા છે, નાની ધર્મશાળા છે, ભોજનગૃહ, સભાખંડ છે. અને ત્યાં પૂર્ણાનંદ મહારાજ હતા. એમણે સંકોચ વગર મહારાજશ્રીને જોયા એટલે નર્મદે હર કહ્યું અને એમ કહ્યું કે અહીંયા રોકાજો, તમારે જેટલું રોકાવું હોય એટલું રોકાવો. આ મહારાજ સાથે સત્સંગ ચાલે છે, ધર્મની ચર્ચા થાય છે, મહારાજશ્રીને આનંદ આવે છે. આવા સંતો જ્યાં જાય તેમના વિષયની વાત કરનારા હોય, ધર્મની વાત કરનારા હોય, ત્યારે ખૂબ આનંદ આવે. અને ત્યારે પૂર્ણાનંદ મહારાજ ગીતાના શ્લોકમાં જેમ લખાયેલું છે એમ ગીતાજી ઉપર ચર્ચા કરતાં કરતાં કહે છે કે ધર્મ એટલે શું? કે જે વ્યક્તિ અને સમાજને ધારણ કરી રાખે, સમાજને છિન્ન ભિન્ન થતો રોકે અને અધપતનમાંથી પણ જતા રોકે, એ સાચો ધર્મ. અને એમ કહે છે કે સુખ સમૃદ્ધિ આ લોકમાં, આ જન્મે સુખ સમૃદ્ધિ, અને પરલોક એટલે મૃત્યુ પછી જન્મ મરણના ફેરામાંથી મુક્તિ મળે, મોક્ષ થાય, એ સાચો ધર્મ. આવી બધી ચર્ચાઓ કરતાં કરતાં કેટલાક દિવસો વીત્યા છે. આ પૂર્ણાનંદ બાબા એ યોગ કરતા હતા, પણ યોગ કરવામાં એમને કોઈ ભૂલ થઈ હશે એટલે યોગના લીધે રોગના ભોગ બની ગયેલા. અને એટલે એમણે એમ કહ્યું કે યોગ ન થાય ભક્તોથી તો વાંધો નથી. સાચા જો કોઈ ગુરુ મળે અને યોગ શીખવે તો બરાબર છે, પણ જો એ યોગમાં ન થઈ શકે તો નવધા ભક્તિ કરવી અને એમાં નામ સ્મરણ, નામ સંકીર્તન, એ બધું કરવાથી ચિત્ત શુદ્ધ થાય અને જ્ઞાનનો ઉદય થતો જાય. અને પછી સમાધાન, શાંતિ અને આનંદ મળે. આવી બધી ચર્ચાઓ કરવામાં મારા શ્રીના દિવસો વીત્યા છે. અને એમ વિચાર આવ્યો કે ચાતુર્માસ આવવાનો છે તો અહીં કરું, પણ એમ થયું કે ના, હજુ આગળ નીકળી જાઉં. એટલે મારા શ્રી નેમાવર તરફ જવા માટે નીકળ્યા છે. નેમાવર જતાં પહેલાં એક ટેકરી આવે છે, એને ગ્વાલ ટેકરી કહેવાય છે. આ ટેકરીને ભૂતકાળમાં મણિગીરી કહેવાતી હતી ને એના નામે જાણીતી હતી. એક મહાન તપસ્વી ત્યાં થઈ ગયા અને ટેકરીના ગુફામાં એ રહેતા હતા. હવે આ જે તપસ્વી અહીં રહેતા હતા એમની પાસે ગાય હશે. એટલે ગોવાળીઓ જ્યારે સવારે, ગામનો ગોવાળીઓ જ્યારે સવારે પોતાની ગાયો લઈને નીકળે ત્યારે ગ્વાલ ટેકરીમાંથી એક ગાય નીકળે અને એ ગાયોના ઝુંડ સાથે ભળી જાય. અને સાંજ પડે ગોવાળીઓ ચરાવીને પાછો આવે એટલે એ ગાય વળી પાછી પોતે જતી રહે અને ગ્વાલ ટેકરીની ગુફામાં ઘૂસી જાય. આ ગોવાળિયાને થયું કે આ ગાય રોજ આવે છે, ભળી જાય છે ને જતી રહે છે, લાઈ જોવા તો દે કોની ગાય છે. અને બીજું કે હું આ ગાયને રોજ ચરાવવા લઈ જાઉં છું તો મને કંઈક તો મહેનતાણું મળવું જોઈએ. એટલે એક દિવસ એ ગોવાળિયો ગાયની પાછળ પાછળ એ ગુફામાં ઘૂસી ગયો. ગુફામાં અંદર ગયો તો એક સાધુ બેઠેલા હતા અને ધ્યાનમગ્ન હતા. એટલે અંદર જઈ અને એણે નર્મદે હર કહ્યું એટલે એ સાધુ એકદમ જાગ્રત થઈ ગયા, એમનો ધ્યાનભંગ થયો. એટલે પૂછ્યું કે કેમ અહીંયા આવ્યો છું? એટલે ગોવાળીઓ કે મહારાજ, આ તમે રોજ ગાય મોકલો છો અને એ ગાયને હું ચરાવવા લઈ જાઉં છું તો મને કંઈ મહેનતાણું તો આપો. એટલે સાધુએ ફટ દઈને હાથે કરીને ત્યાં બધા કાંકરા પડ્યા હતા તે કાંકરા લઈને ગોવાળિયાને આપી દીધા. એટલે ગોવાળિયો હાથમાં કાંકરા લઈને આવ્યો, ગુફાની બહાર નીકળી ગયો. એનો ગુસ્સો આવ્યો, કેવો બાવો છે કે મહેનતાણામાં કાંકરા આપ્યા.
એટલે કાંકરા ફેંક્યા, પણ 3-4 કાંકરા એણે રહેવા દીધા કે ગામ લોકોને હું બતાવું ને કહું કે આ પેલો બાવો રહે છે અંદર, એણે જો મને મહેનતાણા તરીકે કાંકરા આપ્યા. અને એ ભાઈ કાંકરા લઈને ઘેર આવ્યા, અને ઘેર આવીને ફરી પાછી પોતાના પરિવારને બતાવવા માટે મુઠ્ઠી ખોલી તો એ કાંકરા સોનાના થઈ ગયેલા. ઘુવાડિયો તો બેબાકડો થઈ ગયો, વિચારમાં પડી ગયો, અરે આ મેં શું ભૂલ કરી? તરત જ પાછો દોડ્યો, પેલા કાંકરા શોધ્યા, મળ્યા નહીં. ગુફામાં જવા ગયો, ગુફા પણ મળે નહીં, અને ત્યાં કોઈ સાધુ પણ મળે નહીં. અફસોસ કરવા માંડ્યો, અને એના લીધે આ ટેકરી એ ગાયના નામ ઉપરથી ગ્વાલ ટેકરી તરીકે ઓળખાતી થઈ. મારા શ્રી આ ગ્વાલ ટેકરીના નજીકના વિસ્તારમાં રોકાયા છે. એક ભક્ત આવ્યો, એણે ત્યાં નજીકમાં 2 ઓરડી બનાવેલી હતી નવી, કે પરિક્રમાવાસીઓ આવે તો ત્યાં રોકાય. એ ભક્ત મારા શ્રી જોડે કેટલીક ધર્મની ચર્ચા કરી, પ્રભાવિત થયો કે મારા શ્રી તમે મારા ત્યાં ચાલો અને મારી આ જે ઓરડી બને છે એમાં તમે રોકાઓ, તમારે જેટલું રોકાવું હોય એટલું રોકાજો. મારા શ્રી ત્યાં ગયા, 1-2 દિવસ ત્યાં રોકાયા છે. ત્યાં નજીકમાં પુરાણાનું પ્રસિદ્ધ એક સિદ્ધનાથ મહાદેવ છે, એના દર્શન કરવા ગયા. જબરદસ્ત મહાદેવ, એકદમ બારીક કોતરણી કરેલી છે, સુંદર ઊંચું મોટું શિવાલય બનાવ્યું છે. શિલ્પકલા તો ચારે તરફ એમાં દેખાયા કરે છે. ત્યાં ભોળાનાથના ગુરુ મહારાજે દર્શન કર્યા છે. વંદન કરીને કહ્યું છે કે હે ભોળાનાથ, મારા જીવનને તું સાર્થક કરજે, મને બુદ્ધિ આપજે, અને આ જે માર્ગે નીકળ્યો છું, ધર્મના માર્ગે નીકળ્યો છું, એની આગળ હું આગળ વધું એવી મને શક્તિ આપજે. પ્રાર્થના કરી છે. કહેવાય છે કે આ જે ભૂમિ છે એ સિદ્ધ ભૂમિ છે, અને આ સિદ્ધનાથ મહાદેવની ભૂમિની અંદર જ, એ વિસ્તારમાં જ પરશુરામનો જન્મ થયેલો. આ ગ્વાલ ટેકરી છે ત્યાં નજીકમાં જ પરશુરામના માતા એટલે રેણુકા માતાનું ત્યાં નાનું સરખું મંદિર પણ આવેલું છે. મારા શ્રી ત્યાં પણ દર્શન કરવા ગયા છે. અહીંયા મુકામ દરમિયાન એક 85 વર્ષના એક સાધુની મુલાકાત થઈ ગઈ. આ સિદ્ધભૂમિની વાત કરતાં કરતાં એ બુઝુર્ગ સાધુએ એમ કહ્યું કે એકાદ દિવસ હું નર્મદા સ્નાન કરવા માટે સવારે 3 વાગે ગયો હતો, તો મેં એ આછેરા અંધકારની અંદર જોયું તો એક ઊંચા કદની જટાધાર પરછંદ એવા વિભૂતિ ત્યાં સ્નાન કરી રહ્યા હતા. એ વિભૂતિને જોઈ એના શરીરમાંથી જાણે તેજ નીકળતું હોય એવું જોયું, એટલે હું એમના દર્શન કરવા માટે એમની નજીક ગયો, અને જેવો હું નજીક ગયો એવી જે વિભૂતિ ત્યાંથી નીકળી ગઈ, આ પરછંદ વિભૂતિ સડસડાટ નીકળી ગઈ અને આ સિદ્ધનાથ મહાદેવ તરફ ગઈ. હું પણ પાછળ પાછળ દોડ્યો, અને કહે છે કે એ સિદ્ધનાથ મહાદેવના ગર્ભગૃહમાં અંદર પ્રવેશી ગઈ. એ 85 વર્ષના સાધુ એમ કહે છે કે હું પણ પાછળ પાછળ દોડ્યો, અને ત્યાં જઈને જોઉં છું તો આ વિભૂતિ ત્યાં દ્રશ્ય થઈ ગઈ. અને આ જ સિદ્ધ ભૂમિમાં એ પરશુરામ હશે એવું આ સાધુનું માનવું છે. આ વિસ્તારમાં એક બંગાળી બાબા પણ રહેતા હતા. મારા શ્રી એની મુલાકાત કરવા ગયા છે. આ બંગાળી બાબાને રક્તપિત્ત એટલે કુષ્ઠરોગ, લેપ્રસીનો રોગ થયેલો. એટલે આપણે તો જાણીએ કે ભાઈ રક્તપિત્તનો રોગ થાય એટલે એ જમાનામાં ઘરવાળા પણ ના રાખે, ફળિયાવાળા પણ ના રાખે, સમાજ પણ ના રાખે. એટલે આ બંગાળી બાબા ઘણા બધા ડૉક્ટરો પાસે દવા કરાવી પણ કંઈ ફેર ન પડ્યો, એટલે ફરતા ફરતા અહીંયા
સિદ્ધનાથ મહાદેવ નર્મદા મૈયાના શરણે આવી ગયા છે. સિદ્ધનાથ મહાદેવના કોટની બહાર એ રસ્તા ઉપર પડ્યા રહે. રોજ 3 વખત નર્મદા મૈયામાં સ્નાન કરવા જાય, એના શરણે આવી ગયા. માનસિક પૂજા કરે અને એમ કહે કે માં તું હવે મારો આ રોગ મટાડે તો ઠીક છે, નહીં તો અહીં નહીં, હું દેહ છોડી દઈશ. ધીરે ધીરે એમ કરતાં કરતાં ત્યાં રહેતા હતા. એટલે થોડા એક દિવસ પછી તો લોકો ફળ આપી જવા માંડ્યા, કંઈ ભોજન આપી જવા માંડ્યા. ઘણી વખત એવું પણ થાય કે ભૂખ્યા પણ રહેવું પડે. પણ 3 વખત સ્નાન કરવા જવાનું અને માનસિક પૂજા કરવાની એ જ એમનો ઉપચાર, એ જ એમની દવા. ધીરે ધીરે એવું થવા માંડ્યું કે એમનો રોગ મટવા માંડ્યો અને 8 વર્ષની આ ઉપાસના પછી સંપૂર્ણપણે આ રક્તપિત્તનો રોગ એમનો નાશ પામ્યો. અને મહારાજશ્રી જ્યારે મળ્યા એ વખતે જોયું તો એના નિશાન હતા, અમુક આંગળા, હાથના ને પગના એમના ખરી ગયેલા. પણ માં નર્મદા ઉપરનો એમનો જે શ્રદ્ધા, એમની વિશ્વાસ, એના લીધે અસાધ્ય રોગ સંપૂર્ણપણે એમનો નાશ પામેલો. મારા શ્રી હવે નેમાવરથી આગળ જવાનું છે. અમરકંટક સુધી એમને પહોંચવાનું છે. અને ત્યાં આ નેમાવર એ એવું સ્થાન છે કે અમરકંટક અને આપણું જે રેવા સાગર સંગમ છે, નર્મદા મૈયાજી જ્યાં સાગરમાં મળે છે, એના વચ્ચે મધ્યબિંદુ છે, વચ્ચોવચ આવેલું છે. અને એટલે નેમાવરને નાભિસ્થાન કહેવામાં આવે છે. પહેલાં આ સ્થાનનું નામ નર્મદાપુર હતું, પણ પછી નેમાજી નામના એક મહાત્મા થઈ ગયા અને એના કારણે આ સ્થાનનું નામ નેમાવર પડ્યું. મહારાજશ્રીની પરિક્રમા ચાલ્યા કરે છે. આગળ નિનોર ગામ પહોંચ્યા છે. નિનોર ગામની અંદર ત્યાંના એક સરપંચ છે મુનશીલાલ, એની મુલાકાત થઈ. બહુ પ્રેમાળ, સેવાભાવી. આખો પરિવાર પણ સેવાભાવી, વિનયી, માયાળુ. એટલે એમણે મહારાજશ્રીની ભિક્ષાની વ્યવસ્થા કરી. મહારાજશ્રીને જોયા એટલે લઈ ગયા, પોતાના ઘરે જઈને ભિક્ષાની વ્યવસ્થા કરી. એટલા બધા ધાર્મિક કે અતિથિ દેવો ભવ એ સૂત્રને પોતાના જીવનમાં સાકાર કરેલું. જે અતિથિ આવે એટલે મહારાજશ્રી પણ આવ્યા એટલે એમના પોતે પગ ધોયા. મહારાજશ્રીએ કહ્યું આ બધું સારું નહીં. તે કે ના, અમારો નિયમ છે કે અતિથિ આવે એટલે એના પગ ધોવાના અને ત્યાર પછી એમને ભોજન કરાવવાનું. મહારાજશ્રીના પગ ધોયા છે, પરિવારે વંદન કર્યા છે, ભોજન કરાવ્યું છે. અને આ મુનશીલાલ આમ તો રાજકારણ સાથે સંકળાયેલા માણસ, પણ ખૂબ જ ધાર્મિક. અને એમને નર્મદા મૈયા ઉપર એટલો બધો વિશ્વાસ, એટલી બધી શ્રદ્ધા કે એમ કે આ નર્મદા મૈયા એ શીઘ્ર ફળદાયિની છે, કરુણામયી છે અને દુઃખભંજની છે. મહારાજશ્રી કે તમારો શું અનુભવ? તો કહે છે કે મારા કાકા, આ મુનશીલાલના કાકાને કારાવાસની સજા થયેલી અને ત્યારે મુનશીલાલે એવી માનતા રાખેલી કે નર્મદા મૈયાની હું પરિક્રમા કરીશ અને હે નર્મદા મૈયા, અમારા કાકાને તમે કારાવાસમાંથી મુક્ત કરાવો. અને કારાવાસમાંથી એમને મુક્તિ મળેલી. મુનશીલાલે બીજો પણ દાખલો આપ્યો કે એમનો જે દીકરો હતો એને શરીર ઉપર મોટી મોટી ગાંઠો નીકળી, ખૂબ વેદના થાય. ઘણા વૈદ પાસે ગયા, ડૉક્ટર પાસે ગયા, ભુવા પાસે ગયા, પણ એમાંથી મુક્તિ નહોતી મળતી. એટલે વળી પાછી એમણે નર્મદા મૈયાની માનતા રાખી અને એ નર્મદા મૈયાની માનતાના કારણે એના દીકરાની આ ગાંઠો અને આ રોગમાંથી મુક્તિ મળેલી. એવા મુનશીલાલ પરિવાર મહારાજશ્રી એનો ભેટો થઈ ગયો છે. એક દિવસ કોઈ એવા મળે કે જે ભિક્ષા ના આપે. મહારાજશ્રી કોઈ જગ્યાએ ગયા તો એકાદ મંદિર ઉપર એવું હતું કે જે સાધુ હતા
એટલે બાવો હતો. એણે કહ્યું, ભાઈ અહીં શું દોડી આવો છો અહીં ભિક્ષા લેવા માટે? અહીં તમારી કોઈ વ્યવસ્થા નહીં થાય, રહેવું હોય તો રહો, આ ઓટલો મળ્યો છે. મહારાજશ્રી એ દિવસે એક ગામમાં દૂર સુધી ગયા અને આખા ગામમાંથી ભિક્ષા ન મળીને પાછા આવ્યા અને નર્મદા જળ પીને દિવસ વિતાવવો પડ્યો. તો ક્યાંક એવું પણ મળે કે કોઈ એવા મળી જાય કે આખો અણધારી સેવા કરે. આ નર્મદા મૈયાની કૃપા. નેમાવરથી પ્રયાણ કરતાં કરતાં મહારાજશ્રી જોશીપુરા પહોંચ્યા છે. હવે એકાદ દિવસ એવું જેમ આગળ કહ્યું એમ કે ભિક્ષા મળી નથી, ખૂબ લાંબુ ચાલવું પડ્યું છે, શરીરમાં તાવ ભરાઈ ગયો છે. હવે ચોમાસું નજીક આવી રહ્યું છે એટલે એમ થાય કે ચાતુર્માસ ક્યાં કરવો, અને ત્યાં આગળ ચાલતા ચાલતા બાંદ્રાભાન પહોંચ્યા. અહીં વિંધ્યાચળની પહાડી શરૂ થાય અને આ પહાડીની નજીક આ બાંદ્રા ભાન જે ગામ છે ત્યાં એક સિદ્ધ મહાત્મા થઈ ગયા, મૃગનાથ, એનું અહીં સ્થાન છે. ઘણા લોકોને એમના પરચા મળતા રહે. મહારાજશ્રી ત્યાં દર્શન કરવા ગયા. એમ કહેવાય કે આ સિદ્ધ મહાત્મા એ વખતે 100 વર્ષ પહેલાં એમણે જીવન સંકેલી લીધેલું, એટલે આજે તો 161 વર્ષ પહેલાં આ મહાત્મા થઈ ગયા. એ કોઈને કોઈ સ્વરૂપે આવીને ભક્તોની પીડા દૂર કરતા. ત્યાં એક સાધુ હતા. એ સાધુને પગના ઢીંચણમાં એટલું બધું દર્દ કે કંઈ પણ દવા કરે પણ અસર ન થાય, અસહ્ય વેદના થાય, ઊભા થઈને ચાલવામાં પણ તકલીફ થાય. એકાદ દિવસ રાત્રિના સમયે એ સાધુ સૂતેલા હતા એટલે કોઈ બીજા સાધુ આવ્યા. એ સાધુએ આવી અને આ સાધુના ઢીંચણનો સ્પર્શ કર્યો અને એમની ઢીંચણની વેદના દૂર થઈ ગઈ. આ સાધુ તો મંદિરમાં પડ્યા રહેલા. અને જ્યારે સવારે ઉઠ્યા ત્યારે એમને યાદ આવ્યું કે રાત્રે પહેલાં કોઈ સાધુ આવીને મારા ઢીંચણનો સ્પર્શ કરી ગયા હતા, એ ક્યાં છે? તે તો મળે જ નહીં. અને ત્યારે એમને ખબર પડી કે આ મૃગનાથ જે મહારાજ છે એ કોઈને કોઈ સ્વરૂપે આવીને આવી રીતે મદદરૂપ થતા હોય છે અને એમના ચમત્કાર થતા હોય છે. અહીં નર્મદા કિનારે મહારાજશ્રી આગળ ગયા તે એક સરસ ઝૂંપડી છે અને ત્યાં પરિક્રમા પૂર્ણ કરીને 3 વર્ષ પહેલાં જેણે પરિક્રમા પૂર્ણ કરી છે એવા એક સાધુ આ કુટિયા મારે છે. મહારાજશ્રી એમની પાસે ગયા, પરિક્રમાની વાતો કરવા માંડી. તો ખબર પડી કે આ સાધુ સંસારી જીવ હતો અને ગાંધીજીના રંગે રંગાયેલા. મહારાજશ્રી જ્યારે પહોંચ્યા ત્યારે તકલી લઈને આમ પૂણી કાઢતા હતા. પહેલાં પૂણી કાઢતે ને આમ ઉરુથી, એ પૂણી કાઢતા હતા. ખાદીધારી, ગાંધીજીના રંગે રંગાયેલા, સ્વાતંત્ર્ય સેનાની. અને ઘણા લાંબા સમય માટે એમને કારાવાસ પણ થયેલો. આઝાદી મળ્યા પછી નર્મદા પરિક્રમા કરી અને ત્યાર પછી નર્મદા કિનારે જ કુટિયા બાંધીને રહેતા હતા. જ્ઞાની. એટલે મહારાજશ્રી સાથે ઘણી બધી ચર્ચાઓ થઈ, ઘણી બધી વાતો થઈ. મહારાજશ્રીને 2-3 દિવસ રોકાવા માટે એમણે કહ્યું. મહારાજશ્રી પણ એમની સાથે રહ્યા છે. આઝાદી પછી આ દેશની જે પરિસ્થિતિ થઈ, ધીરે ધીરે આજે પણ આપણે જાણીએ છીએ કે શું પરિસ્થિતિ થઈ. ત્યારે સંસાર છોડી દીધેલો, ત્યારે આ દેશની સામાજિક પરિસ્થિતિ, રાજકીય પરિસ્થિતિ જોઈને એ દુઃખી પણ થતા હતા. મહારાજશ્રી સાથે ચર્ચા કરી કે ગાંધીજીના ગયા પછી શું પરિસ્થિતિ થઈ છે એની વાતો કરી. મહારાજશ્રી આનંદમાં છે. અને જ્યારે ગાંધીની અને સ્વતંત્રતાની વાત થાય ત્યારે શેખાદમ આબુવાલાનો એક શેર યાદ આવે કે કેવો તું કિંમતી હતો. ગાંધીજી ઉપર એમણે બહુ સરસ શેખાદમ આબુવાલાએ લખ્યું કે કેવો તું કિંમતી હતો, સસ્તો બની ગયો, બનવું નહોતું તોય શિરસ્તો બની ગયો. ગાંધી તને ખબર છે તારું થયું છે શું? ગાંધી તને ખબર છે તારું થયું છે શું? સત્તા સુધી જવાનો તું રસ્તો બની ગયો,
સત્તા સુધી જવાનો તું રસ્તો બની ગયો. મહારાજશ્રી આ બધી ચર્ચા કરીને અહીં 2-3 દિવસ રોકાયા છે. વળી પાછા આપણી આવી ઘણી વાતો કરતાં આગળ વધીશું. સર્વને મારા ગુરુદેવ દત્ત, ગુરુદેવ દત્ત, ગુરુદેવ દત્ત. નર્મદે હર. संगड़ो ना छोड़ो मेरे लाल, ए लाल मेरे दिल में संतो हवे लागी रे वैरागी रामा, જોયું મેં તો જાગી હોઈ સાધુ તેરો સંગડો ના છોડું મેરે લાલ, લાલ મેરે દિલ में संतो लागी रे रागे रामा, જોયું મેં તો જાગી હોઈ, જોયું મેં તો જાગી હોઈ. મિત્રો, ભગવાન દત્તાત્રેય અને એમના અંશ અવતાર એવા સંતો યોગીઓની લીલાઓ રજૂ કરતી આ ચેનલને આપ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. વધુમાં વધુ ભક્તો સુધી આપણી આ વાત પહોંચે એ માટે આપ બધાને જાગૃત કરો. બધાને મારા ગુરુદેવ દત્ત.